दोस्तों, पृथ्वीની ઉત્પત્તિ વિશેની સામાન્ય સમજ વૈજ્ઞાનિક તથ્ય આધારિત સમજવા પ્રયત્ન કરીએ। પ્રચલિત અનુમાન મુજબ આશરે 14 અબજ વર્ષ પહેલા બિગ બેંગ કહેવાતા મહાવિસ્ફોટે બ્રહ્માંડને જન્મ આપ્યો। વિસ્ફોટના પગલે કેન્દ્ર ત્યાગી બળ પેદા થયું, માટે બ્રહ્માંડ પ્રત્યેક દિશામાં પથરાયું। આગામી તબક્કામાં હાઇડ્રોજનના અણુ રચાયા અને વખત જતાં હાઇડ્રોજનના વિરાટ વાદળો બન્યા। વાદળોના કેન્દ્રમાં ગરમી તેમજ દબાણ ક્રમશઃ વધ્યા પછી હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થતાં લાખો તારાઓનો જન્મ થયો અને બ્રહ્માંડ ઉજાસમય બન્યું। તારાઓ રચાતા ગયા તેમ લાંબે ગાળે તેમના સમૂહ બન્યા। આકાશગંગાઓનો જન્મનો તે આરંભકાળ હતો। બીજા અબજો વર્ષ પસાર થયા, નિરંતર ફેલાયા જતા બ્રહ્માંડના કરોડોના હિસાબે આકાશગંગાઓ બની। આપણી દૂધગંગાનો પણ તેમાં સમાવેશ થતો હતો। અમુક નિષ્ણાંતોના મતે દૂધગંગાનો એક તારો સુપરનોવા તરીકે ફાટતા નજીકમાં આવેલું રજકણોનું તથા વાયુઓનું એક વાદળ છાશની જેમ વલોવાયું અને માખણના સ્વરૂપે ગ્રહમાળાનો જન્મ થયો, જેના કેન્દ્રમાં સૂર્ય નામનો તારો બન્યો અને સૂર્યને ફરતો બુધ શુક્ર પછીનો ત્રીજો ગ્રહ તે આપણી પૃથ્વી। આ છે આપણી પૃથ્વીનો ઇતિહાસ। ધાર્મિક માન્યતા અનુસાર ઘણી પ્રચલિત માન્યતાઓ છે, પણ વૈજ્ઞાનિક તથ્યની આ એક માન્યતા છે જેની આપણે નોંધ લઈએ।